હેલો દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સુંદર કિચનમાં। તો આજે આપણે બનાવીશું રાજસ્થાનનું પ્રખ્યાત એવું લીલી હળદરનું શાક। તો આ વિડીયો તમે જરૂરથી જોજો। તો આપણે એમાં લીલી હળદર, લસણ, લીલા મરચાં, આદુ, ડુંગળી અને ટમેટાં આપણે આટલી વસ્તુની આમાં જરૂર પડશે। હવે આપણે હળદરની છાલ ઉતારી દીધી છે। હવે આપણે એને છીણીને બનાવવાનું છે શાક, એટલા માટે હવે આપણે એને છીણી દઈશું। હવે આપણે હળદર આવી રીતે છીણી દેવાની છે। આ હળદરનું શાક આપણે ચૂલામાં બનાવીએ તો એકદમ સરસ મીઠું લાગે છે, અને આ શાક આપણે પ્રોપર ઘીમાં બનાવવાનું છે, અને એકદમ સરસ પ્યોર ધાબા સ્ટાઇલ આપણે આ લીલી હળદરનું શાક બનાવશું। હવે આપણી આ હળદર છીણાઈ ગઈ છે, આપણે હવે આને ચોખ્ખા ઘીમાં ફ્રાય કરીશું। હવે આપણે આદુ મરચાં, લસણની પેસ્ટ, ડુંગળીની પેસ્ટ અને ટમેટાની પેસ્ટ તૈયાર છે। હવે આપણે એક પેન લઈ લીધેલી છે, આપણે હવે તેમાં ઘી એડ કરીશું। આપણે આ ચોખ્ખું ઘી લીધેલું છે। હવે આપણે એમાં હળદર એડ કરી દઈશું। હવે આપણે એને પ્રોપર રીતે શેકી દઈશું। એને ત્યાં સુધી શેકવાની છે કે જ્યાં સુધી એની કચાશ રહે નહીં, ત્યાં સુધી એકદમ આપણે પ્રોપર રીતે ઘીમાં આવી રીતે શેકી દેવાની છે। આપણે આને સતત આવી રીતે હલાવતું રહેવાનું છે, જેથી કરીને તે નીચે ચોંટી ના જાય, ત્યાં સુધી આપણે એને હલાવતું રહેવાનું છે। હવે આપણી હળદરમાંથી એકદમ સરસ રીતે ઘી છૂટું પડવા લાગ્યું છે, અને એકદમ સરસ શેકાઈ ગઈ છે ઘીમાં, અને એકદમ સરસ સુગંધ પણ આવે છે, અને કલર પણ સરસ દેખાઈ રહ્યો છે। હવે આપણે વઘાર કરીશું, તો ઘીમાં કરવાનો છે વઘાર પણ। હવે આપણે આ ખડા મસાલા લઈ લીધેલા છે, તમાલપત્ર, સૂકું મરચું, તજ, લીલી એલચી, મોટી એલચી, લવિંગ। તો હવે આપણે બધા મસાલામાં એડ કરી દઈશું। હવે આપણે આને બધા થોડીક ફ્રાય કરી દઈશું। હવે આપણે ખડા મસાલા શેકાઈ ગયા છે, ત્યારબાદ આપણે થોડું એમાં જીરું એડ કરી દઈશું। ત્યારબાદ આપણે એમાં થોડી હિંગ એડ કરી દઈશું। હવે આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું। હવે આપણે એને સાતળી દઈશું। હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ સતળાઈ ગઈ છે। હવે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું। આપણે એને ત્યાં સુધી સાતળવાની છે કે જ્યાં સુધી એનો બ્રાઉન કલર ના આવી જાય, ત્યાં સુધી। હવે આપણે ડુંગળીનો ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે। હવે આપણે એમાં ટમેટાં એડ કરી દઈશું, અને આપણે એને પણ 2-3 મિનિટ માટે સાતળવાની છે। હવે આપણે આ શાકમાં જે એડ કરવાનો જે તડકો હતો આપણો હવે થઈ ગયો છે। હવે આપણે આને 2-3 મિનિટ માટે ઠંડો થવા દઈશું, ત્યારબાદ આપણે આને હવે આપણી ગ્રેવી કરી દઈશું। ગાઈઝ, હવે આપણો આ તડકો ઠંડો થઈ ગયો છે, હવે આપણે એની ગ્રેવી બનાવી દઈશું। હવે આપણી આ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું। હવે આપણે એમાં થોડું આ ઘી લઈ લઈશું। ત્યારબાદ આપણે એમાં ડુંગળી સાતળી દઈશું થોડી। આપણે હવે આને ત્યાં સુધી સાતળવાની છે, ત્યાં સુધી એનો ગોલ્ડન બ્રાઉન કલર ના આવી જાય ત્યાં સુધી। અને આ આપણું આ શાકનું ફાઇનલ લાસ્ટ સ્ટેજ છે। તો હવે આપણે એમાં એનો તડકો પણ એડ થઈ ગયો છે, અને હળદર પણ શેકાઈ ગઈ છે બરાબર। તો હવે આપણે આને
ગોલ્ડન બ્રાઉન થઈ જાય નહીં ત્યાં સુધી આપણે એને શેકીશું. હવે આપણી આ ડુંગળી સતળાઈ ગઈ છે. હવે આપણે એમાં ગ્રેવી એડ કરી દઈશું અને આપણે આને પણ ડુંગળી સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આપણે ગ્રેવીમાંથી પણ એકદમ સરસ રીતે ઘી છૂટું થઈ ગયું છે. ત્યારબાદ આપણે એમાં હવે બધા મસાલા એડ કરીશું. હવે આપણે એમાં હળદર એડ કરી દઈશું. ત્યારબાદ લાલ મરચાં પાવડર એડ કરી દઈશું. ધાણા જીરા પાવડર એડ કરી દઈશું. ગરમ મસાલો એડ કરી દઈશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. આપણે હવે આ ઘરે બનાવેલો મસાલો છે આપણે એ પણ થોડો એડ કરી દઈશું. હવે આપણે આને બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે એમાં થોડું પાણી એડ કરી દઈશું જેથી કરીને તે મસાલા બળી ના જાય અને આપણે એને બરાબર રીતે મિક્સ કરી દઈશું. હવે આપણી આ ગ્રેવી સરસ રીતે થઈ ગઈ છે. આપણે એમાં હળદર એડ કરી દઈશું. હવે આપણે એને સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. હવે આપણી હળદર સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે એને 10 થી 15 મિનિટ માટે ચડવા દેવાનું છે. એટલે આપણે હવે ઉપર ઢાંકણ ઢાંકી દઈશું. હવે આપણું આ શાક રેડી થઈ ગયું છે. ત્યારબાદ આપણે એમાં થોડું દહીં એડ કરી દઈશું. હવે આપણે આ શાક ગાર્નિશિંગ માટે લઈ લઈશું. જો તમને અમારો લીલી હળદરનું શાક પસંદ આવ્યું તો અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.